શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 67 મોડેટી તારીખ 12/2/1979। પાછળ બીજું કયું છે પણ આ હું હાદાયમાં આપણામાં જ વાંચ્યું આ વાતથી પેલાનો વિચાર થઈ ગયો કે આ તો કોઈ પુરાણ પુરુષ દેહ જાય એટલે મૂર્ખા થઈને પેલે કહ્યું છે દેહ અને અહંકારથી ને અજ્ઞાનથી બનેલું છે એટલે મૂર્ખાઈ જ છે પણ મારો ચૈતન્ય આત્મા દેવ છે એ તો પરમાત્માનો અંશ એમાં તો સૃષ્ટિ સંસાર નથી એમાં તો કોઈ લાગે જ નહીં આ વાત કે તત ઉતરી પડ્યો છે પાલખીમાં થયો રાહુગઢ રાજા નમસ્કાર કરી કે આ તો હું જેને મળવા દઉં છું એવી દશાનું જ્ઞાન આ તો કોઈ મહાપુરુષ છે પછી એ રાહુગઢ રાજાને બોધ્યું છે તમે એમ માનો કે ભક્તિ આત્મામાં પડેલી છે પણ આગળ અહંકાર નું રાજા તો સચ્ચા ના વાળે આ બધા ગધાવામાં ગોળોમાં ઊંટોમાં ઝાડોમાં જશે ઝાડ થઈને પાડા થઈને આવશે બેહો થઈને આવશે દીકરા થઈને આવશે દીકરીઓ થઈને આવશે એ બધા આત્માઓ છે આ કીટ પતંગ લાવર તેતર કબૂતર મક્ખી આ જે તમે જીવ આવ્યો છો એ બધા ચૈતન્ય કર્મને લઈ અને જેમ ભૂલ ખાતો જેલમાં જતા રહીએ કર્મમાં ભૂલ ખાય તો વ્યવહારમાં એક કોડીની કિંમત નથી રહેતી એક કોડીની કિંમત ન રહે વર્તમાનના ક્રમમાં તો ભૂલ ખાવતું તારે ભગવાનની ભક્તિ વગરનું જીવન પશુ કહેવાય મનુષ્ય ન કહેવાય કેમ કાળા દેવ અવતારમાં હૃદયમાં રોમ ત્રણલોકનો નાથ ભગવાનની ના હમી નજર જ ને એ ના ધ્રમની ખબર જ ને અને આપણા અહંકાર હું થઈને ફરે ઉજર્ગોમાં રીંડો રાજા મેં બળા હું રાવણનું કુલ લઈને દુર્યોધનના કુળના પઠેમ ખાઉં 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 હું કરું કે માર હું ડોકું દે પાડ લાગાર અરે સંતોષ ન હોય પટાણ ડોહા થા ઘેરા થા કોઈ નથી લાકડો મહાણે મોકલ્યો છે આમાં સોબળો તૂટી જવાનો છે ફૂટેલો લસ તો એ આત્મામાં શાંતિ ને અને સંતોષ ને આ મન હોય દેવાના છે તો એમાં એક આ તો સબ મન તો સેવું છે ભગવાન ડેસનોમાં સુખ પડેલું આ ડેસનોમાં એ ન જુએ આમ આગળ ના આગળ દોડાવા જન્નત જઈ પણ તું નિર્મળ થા ઓલાથી ઉતરી જા શાંતિનો સાગર તો તારા પહાવ ઉપર છે તારી હોડમાં ઉભો છે ત્રણ લોકનો નાથ પણ હોડમાં તું એ ભગવાનને ભૂલી જશે એક બાઈ હતી એના છોકરું ખોવાઈ ગયું એક સોરો તે એને શ્વાસો પડી ગયો કે મારો સોરો ખોવાઈ ગયો છે પછી ખોરતા ખોરતા મહાદેવમાં બાધા રાખવા જઈ મહાદેવજીના પાસે હે ભગવાન જો મારો સોરો મને જડે તો તમારું હવા પંચનું ઉકરું હું કર્યું પછી પેલા મહારાજે તા સાધુ કે બુન તારા કેટલા સોરા છે એ કે બાપજી એકનો એક સોરો છે મારે એકનો એક સોરો છે અને ખોવાઈ ગયો છે કાલનો જે હું ખોરી થાકી તારે સોરો ઓમ પણ ઓમ નો આમાં શું જન્નત જવાનું ઓમ ભાળ હતો કે આ ઓમ જો ગુંજામાં પૈસા હોય પણ ભૂલી જાવ એ વખત શું ખોરતા હો એ પછી કે પૈસા મારો સોરો ખોવાઈ ગયો છે હું હવા પંચર નું હુકરું તમે ઠાકોર ની આજે ભક્તિ એ કરો કે મારો સોરો જડે પછી કે બુન તારા આ શું છે પછી ઓમ જોયું તો સોરો તો હોય તારે તમે ભગવાન ઓમ 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 ફોપી ચડ્યા તમે ઠરો તમને આ ધૂળ ને દેખાવાનો મોહ લાગે છે પણ આ તો વિષયનું વિષ છે ઝેર છે દારૂ પીને દારૂડિયો બે બંધ ફરો ઉકાળવા પડવાનું કે હું રાજા છું બાદશાહ છું આ તો ખોટું અભિમાન માથે લીધું છે એ દ્રોણનું એક તપસ્વી હતા એ તપસ્વી 12 વર્ષ તપ કર્યું એક પથ્થર પર ઉભા રહીને તારે એનું અભિમાન આવી ગયું ભગવાન પ્રસન્ન તો થયા તપના ફળમાં ભગવાન ના આબુ તો પડે સત્યનારાયણની કથામાં માગણી કરો છો તો ભગવાનને સ્થાપના કરો છો ને આવે છે ને પછી કે પધારી જાઓ એ ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાન આવ્યા પછી અભિમાન નું ફળ આવતા શું થાય ધર્વશો થઈ ગયો ભક્તિવાળાને અભિમાન આવતા ધર્વશો થઈ ગયો મેં બળાવું એટલે આવી રીતે ભક્તિ ન હોય ભક્તિ પાણીથી પાતરી ને વાયરાથી જણી આ વાત તો શું જાણ્યો લોહું કાપી શણ્યો ઉતરી પડ તું મટી જા તારી જગ્યામાં 3 લોકનું નાથ બિરાજમાન છે 3 લોકનું નાથ જ્ઞાનનો સાગર તારામાં જ્ઞાન લે પછી ભગવાન હું રાખી ભગવાન જ્ઞાન અવતાર તો ભગવાન છે બધાનો અધિષ્ઠાન તો ભગવાન છે ત્યાર પછી તારામાં જ્ઞાન તું રાખે ભગવાન આ તો ખાટ પડે કે તાણે તું મટી જા અને ભગવાનનું ભગવાનને અર્પણ કર પછી પેલા મુનિ અરે હું છું
તપસ્વીને ભગવાન પ્રસન્ન થયા એ કે બોલો હું તમારે કોમ છે તો કે મેં 12 વર્ષ તપ કર્યું છે એનું ફળ મને આપી દો. ભગવાન કી કે તું ઠર ભાઈ તું શું બોલીને તપ કર્યું કે આ પથ્થર ઉપર રહી. ભગવાને કહ્યું તો ખરું કે આપણે હોભળે તો કે આ ભીમન હોય ન હોભળે ભક્તિની વાત એના તો સોન હોય એ પછી કે આ પથ્થર ઉપર રહી. ભગવાન કી કે પથ્થર તારું છે આ પથ્થર છે તારું છે આ પથ્થર તો મારો છે ને નામે તો આત્મા છે. તું 12 વાર પથ્થર ને માથા લઈને ઉભો રહે તાર પથ્થર નું ઋણ સુકવાય. પણ હોભળે તો કે અભિમાની જીવ બોધ ન હોભળે એ કે નહીં મને મારું તપનું ફળ આપી દો. ભગવાન કી કે સોબરાની માતાની રોજ પૂજા કરવી પડે આ માર ખાધા નથી માનવાના. આ ભીમાન આગળ રહે તો એનો બોધ છો ભગવાન ની વાત ન હોભળે. પછી કી કે હારું તપસ્વી તારે હું પેલા હોમાર નગર માં છું કે આપડે તો ખાઈ અરે બધું અપટી અને 11-12 વાગે આવો ચોહર હું તમને બધો હિસાબ આવી દઉં. આ પેલા ચોહર જા ને આ તપસ્વી હોય એને તો થનો મનો જો અહંકાર હોય છે કે એમાં શાંતિ સપનામાં ન હોય. બાબુ શક જેવું હોય ર હોય ને મન સવે શીખાયેલું હોય સોન સપ્રમ ના હોય. દારૂડિયામાં ના અહંકારી હોય બિલકુલ ફેરફાર ન હોય. દારૂડિયો અને અહંકારી જીવ એમાં કચ્છી ફેર નહીં. જેમ દારૂડિયો 2 બોન તારા અહંકારી જીવ 2 બોન એને ભગવાન નો તો ખબર જ નથી. પછી પેલા 12 વાગ્યા અને આ તપસ્વી તો નીકળ્યા વીક સૂર્યની ગરમી અને વસમાં રેત તે 3 સાલ ઘઉં જતા હાફું પછી ભગવાને એક એવો દેવ દૂત મોકલ્યો ઓહા પાણીનો ગળો ભરીને કે તારા થાય પછી ફફા મારા મળ્યા કરારા મારો પ્રાણ છૂટી જાય તો અરે આવે તો કશું કોઈ સાધન નથી સોલ્વ નથી અને ત્રહ તો લાગેલી કે જીવ જાય ના આવે. પછી પેલા દેવને પાડ્યો કે ભાઈ તમે કોણ છો મને પોણી થોડી મારો જીવ જતો રહે કે ભાઈ મને હું પાણી આલું તમે તો મહાન જબરા છો કોઈ મારા પાસે માગો છો ભગવાન પાસે હિસાબ લેવા નીકળ્યા છો મારા પાસે કોઈ માગો છો ને હું પાણી આલું કે ભાઈ તારા પાસે તો નથી માગતો પણ હું તો 12 વર્ષ પછી તપસ્યા કરીને આવું છું મારા પાસે પૈસો ટકો કોની પણ કે 12 વર્ષનું તપ ઓહો તમે તો ઘણા મૂડીવાદી જણાવો છો. 100 વર્ષનું તપ આલો તો કે 1 પાલ પાણી આલું કેટલો 100 વર્ષનું તપ આલો તો 1 પાલું પાણી આલું. પાણી કેટલું મોંઘું છે અલે 1 પાલાના 100 વર્ષ તો કે તો તમારું જીવ જાય છે લાલું નકા પાલાની મૂડી તો તમે આલો એવું નથી પણ તમારો પ્રાણ છોડી જાય દયાની ખાતર આલું. એ જો તમે તપ મેલો તો નકા કોઈ નહીં તમારા કર્મ તમે જો મારું હું હક છે કરીને રમાડો પેલું આ તોરણ શું કરે છે પછી કે ભાઈ સાહેબ ગમે તેમ કર પણ મને મરે ના હોકડા પડે છે કે તાર જીસમ કરે છે કે જીવ જતો રહે તો 100 વર્ષનું તપ એ હે રહે તાર મરે ના 100 વર્ષનું મેલ તાર 100 વર્ષનું તો ફળ ઉલ્યો માગણી હિસાબ લ્યો કે 100 વર્ષનું તપ છે ને તો બસ હું કહું છું પછી આ મહારાજ તો 100 વર્ષનું તપ મેલીને પાલું પણ લીધું પણ એક ઘઉં જા અને પાછું મહારાજ ફેર તલસા આ તો ઈશ્વરી સંકેત કે આ ભગવાનનો અનુગ્રહ હોય છે ભગવાનની કૃપા હતી પાછી દયાનું કારણ હતું તપનું અભિમાન ગાળબું હતું ભગવાનનું જુઓ તો એ વખત પાછી વાળો તલસા ઉપડી તે ફેર તહરો તમારી પાસે પાછા ફેર પેલા માણસ ને કે ભાઈ સાહેબ મને પાણી પા કે ભાઈ એમ પાણી ના આમ પાણી બંધ કોણ પાણી તો તમારે પીવું હોય મૂડી આલો તો કદી આલો એટલે અમે મારે કોઈ અમે 100 વર્ષનું તો મારે હું હિસાબ લેવા દઉં છું કારણ કે તમારે ન આલવું હોય તો કોઈ નહીં મારે એવું કોઈ તમારા પાસે માગણી નથી પણ એ 100 વર્ષનું સહી આલો તો પીઓ એટલું પાણી પીવું આ એક ફેરાના માટે. પછી જીવ એમ કે જતો રહે તો હપસો જો બેઠા હોય નર તો ફેર વસાવો આ 100 ના તપનું અભિમાન હતું કે એ જીવ નિર્મળ થાય જેમ અભિમાન જીવ અને મહિલા વિચારો જાગ્યા કહો 2 પાલા પાણી અને 100 મારું 12 વર્ષનું તપ એટલે 2 વર્ષનું પાણી અને આ પાણી ભગવાનનું છે
તારે ભગવાનનો વિષય આવ્યો, તપનું મન ઉતર્યું, તાને જુઓ આ અહંકાર હું કરે છે. કલા આ પોણી આટલા બે પાલોમાં આટલી મૂરી તાર આ બધાનો ધણી ભગવાન છે. તાર આ હું માગું છું કારણ એવું હલાય તો ચોયા કહેતા તો હતા કે આ પથ્થરમાં તો આત્મા છે અને આ તો બધું મારું છે એમ તો કહેતા હતા. પણ એ તો કોઈ વાપર્યું ને. આ જતા જતા આમ હમાં જા તો ભગવાન બોલાવું, એ તપસ્વી ઓમ આવો, ઓમ પધારો, ઓમ પધારો. પણ હું તપસ્વી તો જઈને લોબા થઈ ગયા. દીધા પ્રભુ તમારી માયાનું ન સમજી કે તમે ભગવાન છો ને આ બધું વિષય તમારું છે મને ખબર નથી, એટલે મારા તપના અભિમાન આગળ હું નતો ગણ્યો, પણ તમે અનુગ્રહ કર્યો ને કૃપા કરી તો મારી બુદ્ધિ ઠેકોને લાયા. એમ તમે હમા પડ્યા દૂધ નહીં પીઓ તો પછી દુઃખ માગવું છે તમારે, હે સુખ તમને ભોગવતા નહીં આવે તો ઉસ્માનભાઈ વલ્લી બી ગુમાઈ ને પીપળી બી ગુમાઈ એવું કરો. એના કરતા મોખો આવ્યો હોય તો આ રોગ ને વેગળો કરો અને નિર્મળ થો. બધામાં આત્મા પૂજાનો ભાવ કરો. બે દંડ ના પરુણાશો, બે દંડ. આ જુઓ છો અમે આ મારા વખત પૂરો થાય છે. તમારા ઓય લાઈન બે હારી મેલો કે પણ બે હારી મેલો ગામમાં આ 11 વાગે પૂર્ણાવતી છે. તારા માર તો ટાઈમ જાય છે, તાર તમારું આ જીવન જાય છે. અમારા ટાઈમ પૂરો થાય છે અઢી દન નો તો તાર તમારા 2 દન નું જીવન છે એમાં પૂરું થાય છે. જતું ઉપર બધું મૂકીને ઘર ગોમ પૈસા ટકા વૈભવ દેશ કાળ વસ્તુ બધું મૂકીને તારે ખોટું અભિમાન ને ખોટી મમત કરાવવાના એ દશાના પુરુષોનો વસનો જોઈ અને નિર્મળ થઈ અને સદવર્તન કરો, સદભાવ ભાવો. આ જગ્યા પર રહી અને બાજુ જે જીવન જીવ્યા છે એ તમે પળપળ સંભાળો. એ ખેતરમાં જાઓ, એ ભૂમિમાં જાઓ તો બધા ભગવાન જોઈ રહ્યા છે. અત્યારે અમે હોય છીએ ભગવાન મન જોઈ રહ્યા છે. કોણ જેનું યોગભાઈ કોમ કરે છે તમે અમે બધા છીએ ને મારફત ત્યાં છીએ. રક્ષા તો એ દેવની છે. આ એક બલ્લું પડે તમને બધું વિખેરાઈ જાય. એક લગન નખરું થાય કે તો બધું વિખેરાઈ જાય. કારણ આ તો એ દેવનો અનુગ્રહ છે. આપણને એમ લાગે કે હું કરું મિથ્યા એ જ અજ્ઞાનતા. તારે આ આપણને ધપ્પાકું નથી દેતું. હું કરું ના તમને શાંતિ કેમ નથી આવતી ભાઈ? હે ભગવાન તમારા દામા છે 3 લોકનો નાથ. કદી તમારા મારફતે કોઈ ક્રિયા થાય પૂર્વના પ્રાલબ્ધના યોગોની પણ આ વર્ષમાં તો મને એક હશે યામાં રિહર ગાઈને માથા હગડી લઈને ફરજ નેસી મેં લો કે હગડી નેસી મેં લી અને ઠંડા થો. યાની ઓળી આ ફાગણ મહિના ઓળી આવે છે કે એ તો ટા ડબ્બી પડે છે. તારે આ ઓળી ટા ડબ્બી નથી. આખી સવારી ફરીને થાક્યા નથી. આમ ટાઢવો ને ભગવાન મોખવા લેવાય તો આગળ માનાની ઓળી છે એ ટા ડબ્બી પડે છે. કોમ પૂરું થાય તાન તમારે કોમ પૂરું નથી. હે તમે બધા અંશો છો. તમારા દેવને સંભાળજો. હું તમે કરતા તો ભૂત દ્રષ્ટિ ન કરતા, ભૂત હોમ ન જતા. તમે બધા પરમાત્માના છો, અંશો છો. તરણ તારણ થઈ જાઓ, ભગવાનના ખોળા થઈ જાઓ, ભગવાનના વસન બારી અને જીવન જીવતા શીખો. વ્યવહાર જ્યાં સુધી ભગવાનની ભક્તિ ન હોય ત્યાં સુધી વ્યવહાર શું કરે? પશુના જેવો વ્યવહાર હોય, કૂતરોના જેવો વ્યવહાર હોય. એક ઉપર રાગ હોય ને એક ઉપર દ્વેષ હોય ને એક નું પારી ખાવાનું હોય, એક ની કપટ બુદ્ધિ હોય ને એકમાં છેતરી ખાવાનું હોય. એ વ્યવહાર કેવા? વ્યવહાર જોવો હોય તો જનક રાજાનો વ્યવહાર જોયો. રોમ વ્યવહાર કર્યો છે જુઓ. નર રાજા દમયંતી વ્યવહાર કર્યો છે જુઓ. જે ભક્ત થઈ ગયા સુદર્શન નો વ્યવહાર જુઓ, સઘારસા નો વ્યવહાર જુઓ, હરિચંદ્ર નો વ્યવહાર જુઓ, અમરીશ નો વ્યવહાર જુઓ, શિવી રાજા નો વ્યવહાર જુઓ. જેને વ્યવહાર પાડ્યો છે એ તો એમનો વ્યવહાર કહેવાય બધામાં. અને બાવજી અને કૃપાળદેવ નો વ્યવહાર જુઓ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જે એ જ મોક્ષ નો પંથ. જો મોક્ષ નો માર્ગ હોય તો રાગ દ્વેષ ને હળગાઈ દો, નિર્મળ થો, નિર્વેર થો. વડા મોટા થવે શું થાય? અહંકાર જાય મોટો થાય. ના અહંકાર આવે ભક્તિ કરતા અહંકાર આવે તો તમે ગોબરા થો.
ભક્તિ બગાડો, ભક્તિને લજ્જિત કર્યો. જો સદગુરુનો માર્ગ ચોખ્ખો કરવો હોય અને ઉજવાળવો હોય તો એના મય તમે થઈ જાઓ. તમારું અભિમાન મૂકી દો. બધામાં એ દેવની પૂજા કરો, એ દેવનો અનુગ્રહ જુઓ અને લેતા દેતા ખાતા પીતા જોતા બધામાં એ દેવ છે. એ ભાવ રાખ્યો અને વ્યવહાર કર્યો. તો ભીષ્મ પિતામહ હતા, એ દુર્યોધનનું અનાજ ખાધું હતું. 100 મહિના બાણોની સેવા પર રહ્યા. તારે એ બધું લોહી જરી ગયું, તારે બુદ્ધિ શુદ્ધિ માં છે. પછી ધર્મરાજાને 4 ધર્મ બોધ્યા છે. ખબર છે કે શાસ્ત્રની વાત કેને? આ ભીષ્મ પિતામહ એ ધર્મ બોધ્યા અને અંતરનો મળ નાશ થયો. પશુ ભગવાનના છેલ્લા છે વખત દેહ છૂટવાના ટેબલ તારા ભગવાન પ્રગટ થવાનો આ માર્ગ છે. જ્યાં સુધી તમારા અંતરમાં બીજો કોમ કરે ત્યાં સુધી ભગવાનને તમારે શીખવું છે. અને જો એ રોગને ઉગાડીને ઉપાડીને હળગાઈ દેવો અને નિર્મળ થવો, બધામાં દેવની પૂજા અમીમય કરો, ધરતી જેવી ધીરે ધીરે. અરે રે ભક્ત, અરે રે ભગવાન કેને કહેવાય? ભગવાનના આપણે ખોડિયાત થઈ જાઓ. ભગવાનના જીવ છીએ આપણે, જેવા છીએ હોય ના છીએ અને એના ખોળે બેઠા છીએ. એનો વસન બંધ તમે વ્યવહાર સાર જુગનો કરો. વ્યવહાર ભક્તિ ના હતા સુધી વ્યવહાર એનો એ વ્યવહાર ન કહેવાય. શાસ્ત્રમાં લખવો હોય તો બોલો, તમારો શિયો વ્યવહાર લખ્યો છે. દીકરીઓ હોય, દીકરીઓના ઘેર પાણી પીતા ખ્યાલ કરજો. ઘણી ગંદેવી આવે છે કે દીકરીઓના પાસેથી પૈસા, અરે તમે મોસ વેચી લો ને, ખાઈ જાઓ ને, દાદા ડુસાબેન ખાઈ જાઓ, હાહાકાર તમને સંતોષ થઈ જાય. દીકરીના ઘેર પાણી પીવાય? કારણ દીકરીનો પૈસો આ મનુષ્યનો ધર્મ છે. હે આ એક જે કલંક, મહાન કલંક જેને કન્યા વિકો કર્યો હોય એના પગલામાં પગ પડે તો નરક જવું પડે. જો શાસ્ત્રોનું પ્રમાણ છે, જે શાસ્ત્રીઓ પૂછી જુઓ, મહાત્માઓ પૂછી જુઓ આ વાત ખોટી હોય તો. તારા આપણા મનખા દેવનો અવતાર અમલો વિડવા નીકળ્યા છીએ. તમારા વર્તન નામ બાળી દો, તમારા જીવન નામ બાળી દો. દીકરીએ તો દોન દેવાનું, દોન છે આપણું તરવાનું સાધન છે. એ તો જે હોય દે કરો, અર્પણ કરો એને. તાર દીકરીને ઘેર તાર એ હોય દૂર વ્યસન. અરે વ્યસન થાય, વ્યસન કરવાના મરવું હોય તો એક દાડો મરી જાવ એટલે હાહાકાર. જમીન ઉપરથી ભાર એટલો ઓછો થાય ને તમારા આત્મા કોઈ પસ્તાવો થાય તો ઊંચી ગતિ જાય. તમે વ્યસન કરો મનખા દેવના અવતારમાં. જે નરક આદત દારૂ પીધો હોય 100 મહિને મળે નરક જાય. આ વ્યસન આપણે શોભા. અને તમે સિંહ માર્ગે નીકળ્યા છો, કેને ખોળા બેઠા છો? એક પશુ જેવા જીવ હોય કે અંધ જીવો હોય, રાક્ષસો હોય, ગમે તે કરી શકે, પણ તમે દેવ અવતરેલા છો. તમે દેવ અવતરેલા છો. તમારું હું દબા નથી કહેતો, તમે બધા અંશો છો. કારણ તમને આ ભગવાનનો મુખો મળ્યો. આ ભૂમિમાં ભગવાન રહી ગયા છે. ભગવાન તમને જોઈ રહ્યા છે. આ ભગવાનની જે દીધેલી વૈભવ બધા ભગવાનના દીધેલા છે, તો આનો સદુપયોગ કરો, સારા ભાવ કરો. આ અનાદિકાળનો ક્રમ બનશે. મેલ આરોગ્ય હળગાઈ જઈ અને એકલા શુદ્ધાત્મામાં, શુદ્ધાત્મા 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 શુદ્ધતા જાવે વિચારી, શુદ્ધતામાં કેલી કરે. શું છે? અમૃત ના પેલું છીરવ હે વસમાં એક રહી જાય છે. શુદ્ધતા દાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે ના સ્થિર વહ, સ્થિર વહ અમૃત ધારા તોવર હે. તાણે તમે તમને હું દબા નથી કેતો. વધારે બોલાય તો તે બધા ભગવાનના જીવ છો. હું તમારી માફી માંગુ છું, પણ વર્તનમાં ફાળફીટ ન થાય. જુઓ આ સભામાં જે જીવો બે હો એ વર્તમાન નવો અવતાર થઈ જવો જોઈએ. અરે રે ભગવાનના ખોળા આપણે બ્રહ્મનાથ કોર છો. તમે તમને હલકા પાડવા નથી આવ્યો. તમને ઘણા ઊંચા લોકમાં જવાનો આ માર્ગ છે, ઉધરો લોકમાં જવાનો માર્ગ છે. નરકમાં કાગળો કૂતરો ફેદેસી જે વિષ્ટા, એ વિષ્ટા ફેરવા તમારે નથી જવાનું. તમારા અમલ લોક જવાનું છે. ભગવાન તમારી વાત જોઈ રહ્યા છે. તમને પળ પળ ભગવાન જોઈ રહ્યા છે. ભગવાન તમારે જે વૈભવ અને જે સમય અને જે જોગ આલ્યો છે એ ભગવાન તમને જોઈ રહ્યા છે કે આટલો વૈભવ આલ્યો છે. આ મારા હમ જુએ છે કે નહીં? આ જીવ છે એ મારા હમ જુએ છે કે 100 ફોફો મારે છે? હેમાં મોઈ રહ્યો છે?
તો તમે ફરી ફરી ભગવાનને માથે રાખો, હૃદયમાં રાખો, અને આ બધા જીવો ભગવાનના છે, અને આ બધા તત્વો ભગવાનના છે. ભગવાનના તત્વો ભગવાનને અર્પણ કરતા થો. ફરી ફરી ભાવ શુદ્ધ કરો. જો નર કરણી કરે તો નરનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. જો તમારી વર્તમાનની કરણીને જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. જો સત્ય પુરુષાર્થ નહીં કરો તો પરમાત્મામાં નહીં થવાય. આ તમારું બધું રહે હોય ને તમે રખડતા થઈ જાઓ. આ તમારા ગામના આગળ ઘર આગળ કૂતરો રખડે છે, ગધાડો ફરે છે, ઊંટ ગાડીએ ઊંટ ફરે છે, ઝાડ થશે. આ બધા જીવો મેલી મેલીને જશે ને તમારા વડીલા કદી દેહદારી આવી તો તમે નીચે આ જાવ હોય તો હારી વાવણી કરજો. બાવજી આ ભૂમિકામાં રહી અને બધા જીવન ઠરાશે, અને એ ઠરાશે તો ફરી ફરી ભગવાનના જીવ છે, ભગવાનના તત્વો છે. આપણ પણ ભગવાનના છીએ. આપણામાં જીવ છે. હો, શરીર તો તમારું સાધન છે. શરીર એ જીવ નથી. શરીર એ જીવ નથી. શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 74, ગોધમજી, તારીખ 4/3/1979. પામ્યા એમ અનંત છે ભાગ્યું જીવનની દુઃખ. એક આપણો સત્સંગ છે, એ મોટામાં મોટો કટ્ટો સત્સંગ છે. સત્સંગથી આપણને અહંકાર આવતો છે. નકર સત્સંગને મળવા દો ને. રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાગ્યું જીવનની દુઃખ. બોલવામાં મારો સ્વભાવ ઉગ્ર છે, એવી ઉતાવળ થતી હોય તો બધા માફ કરજો. પણ આ વાતે દશાના પુરુષોની છે તો નિર્મળ થઈ આપણા જીવનમાં અરે આવી દેવ સભામાં બેહીએ અને જીવનનું પરિવર્તન ન થાય, પશુ બુદ્ધિ ન કરે અને દેવ બુદ્ધિ ન પ્રગટે તો સત્સંગ ન કહેવાય. આપણા સત્સંગમાં પેલા ન કહેવાય. સત્સંગમાં આવ્યા તો નવો અવતાર થોડો, નવો અવતાર. અનાદિકાળનો જે રોગ છે એ ધોઈ નાખી શુદ્ધ ભાવ કરો, કર્મ કરો તો શુદ્ધ ભાવ રાખી, મન શુદ્ધ રાખી અને શુભ કર્મ કરો તો તમે પણ નિર્મળ આવો. મન શુદ્ધ, મલિન મન, અહંકારી મન, રાગદ્વેષ વાળું હોય તો તમને કરતા પણ લાગે. પણ મન શુદ્ધ કરો, અહંકાર વગરનું નિર્મળ શુદ્ધ મન રાખી અને જો શુભ કર્મ કરો તો પોતા પણ નહીં લાગે. જગત પિતા પરમાત્મા એના બધા જીવ એનો તત્વો છે. એનો તત્વોને અર્પણ કરો તો પોતાનો વિમાન મટી જાય. આપણું આનંદ તૂટી ગઈ. આત્માદેવ ભગવાન આપણું છે. અંતર્ગત મોટામાં મોટો માયાદેવ કે બાહ્ય ભાવથી શાંત થઈ અંતરનો આત્માદેવ ભગવાન છે. પણ એ બાહ્ય રાગ દ્વેષ તારે જે અંતરાત્મામાં લેવાય તો આ બધામાં આત્મા પૂરાનો ભાવ ફૂકડા છે કે કોઈ જીથી રાગ અને કોઈ જીથી દ્વેષ કરે તો અંતરમાં એટલી તપોવનની શાંતિ ભોગવી. અંતરાત્મા પરમાત્મા, અંતરાત્મા પરમાત્મા. જો જોવો તો બધામાં આત્મા આત્મા આત્મા. આખા વિશ્વમાં એ ભગવાન. એના અંશુ, એના જીવ, એનો તત્વ. પાણી નથી, દ્રષ્ટિ નથી, પવન નથી, ધરતી માતા નથી, અનાજ આકર બનાવનારી, ગ્રહના ફળનો દૂધ બનાવનારી, આ બધા જે હોય એ શક્તિ બને છે. તો આપણે ભજી ભગવંત ભવ અંત લહો. જો ભગવાનની ભક્તિ કરી હોય તો પોતા છે તારી બધા પરમાત્માની સત્તા ધારણ કરી સત્પુરુષના બોધ પ્રમાણે નિર્મળ રહી, નિર્ભય દ્રષ્ટિ રાખી, રાખી બધામાં આત્મબુદ્ધાનો ભાવ રાખીને અંતમાં સ્મરણ કરો. પરમા પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા સમજા
કરવી સહેલી છે. જો જ્ઞાનેશ્વરના વખતમાં પાડા પર હાથ દીધો તો પાડો યોગ બોલ્યો છે તો હું અભણમાણ છું, પણ કળફમાં મહાપુરુષો આવેલા છે. એ મહાપુરુષોના યોગ બળથી અને આગળ થઈ ગયેલા એ પુરુષોની દ્રષ્ટિ પડેલી છે, એની સહાય છે, એનો આ વિશ્વ છે. તો જો બોલવાનું બોલતા તો ગમે પોપટ બોલતા આવે, પણ બોલ્યા પ્રમાણે મન વચન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને જીવે તો આવતામાં ભક્તિ ફળવંત થવાની. આપણે અત્યારે જે વાતો કરી આપણ અભણ છીએ એટલે આપણને ખબર નથી પડતી. સત્ય સંસ્કાર રહિત એની જેમ અભણ માણસના આગળ પુસ્તક મેળીએ તો એ જોયે એટલી ખબર નથી પડતી. આપણી યોગ્યતા અને લાયકાત ન હોય એટલે અંતરનો આત્માદેવ શુદ્ધ બુદ્ધ આત્મા સ્વરૂપ ભગવાન આત્માનો પરમાત્મા પણ છે એવી દશા પ્રાપ્ત હોય એ મન રહિત ભૂમિ છે. એ ભૂમિ લેવા માટે ઘણી યોગ્યતાની ઘણી લાયકાતની જરૂર છે. એ ના હારું સત્પુરુષને ઓળખી અને ગુરુનું શરણ લીધેલું જે જીવ્યું હોય એવું એક આપણો ભજન છે નિરતનું. એ ભજન કહે સુઘરો ક્યાંને કહેવાય અને નુઘરો ક્યાંને કહેવાય. સત્પુરુષને મળે, સત્પુરુષનો બોધ અંતર પરિણામ થાય એટલેથી નવો અવતાર થાય. જીવ હું અને શિવ હું અને આ સંસાર હું આના ભાગ પડી ગયો. હું ક્રમથી સંસારમાં જીવ લેતો છે, હું ક્રમથી સ્થિતિમાં આવે છે, લાચાત આવે છે અને હું ક્રમથી ક્રમ રહિત દશા પ્રાપ્ત થાય છે. આ હું આત્મામાં અદભુત પડી છે, પણ હજી આપણી યોગતા લાયકાત નથી તો હિંમત હારવા જેવું નથી. ખરેખર આમાં ડોક્ટર સાહેબ આપણને કહેતા હતા કે જો આપણી યોગતા અને જો આપણી લાયકાત લાવો તો સ્વર્ગ લોકમાંની ભગવાનના ઉતરીને આવવું પડે. જો તમે પાત્ર થો, જો તમે લાયક થો, જો તમે નિર્મળ થો, જો તમે પ્રાણી માત્રમાં આત્મા પૂજાના ભાવ કરો, બધા પ્રાણી માત્રમાં જીવ દાવરી અને જીવ નિર્જીવ રહી છો, જો તમારો સ્વભાવ શુદ્ધ થાય તો ખરેખર તમારા વર્તન ઉપર ભગવાનના એનું ગુજરવું પડે. તો આ એક નિરાતી પદ કહ્યું છે. મનમાના ગુરુ અને મનમાની ભક્તિ કરે ભવમુક્ત થવાતું નથી. લૌકિક સંસ્કારથી જો તમે ભક્તિ કરો તો અલૌકિક પદ પ્રાપ્ત નહીં થાય. ભવમુક્તિનો જે માર્ગ છે એ ખરેખર અલૌકિક સત્પુરુષના શરણ કમળની ઉપાસનાઓના ભવમુક્ત થવાતું નથી. તો આપણ જે પુરુષ મળ્યા એ ખરેખર ભવમુક્તિ નાખીને આપણે લઈ જવા મળ્યા. કેવળ જ્ઞાની કરી લે સોદા રોકડિયા નથી ઉધાર પડના. આવા સ્વરૂપના જ્ઞાનવાળા બધા દેહોમાં દેવ પૂજી અને અંતરાત્મા સ્વરૂપ ભગવાન જીવના શિવ નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમના માર્ગ ઉપર જવાવાળા પુરુષો આપણને મળ્યા. તો આપણાના આજે આ વાત સાંભળવાનું સરસ મળ્યું છે. ખરેખર કોઈ અવતારમાં આપણે આ કામ નથી કરેલું. આજે જે આપણને સમય અને સંજોગ અને મોખો જે મળ્યો છે આ સમયનો જો આપણે સદુપયોગ કરીએ ખરેખર નિર્મળ થઈ શુદ્ધ આત્મા શુદ્ધ ભાવના કરો, નિર્વૃત્તિ કરો, કપટની દાટ તોડી નાખો, અભિમાનની ગ્રંથિને હળગાવી દો. હું અને મારું આ અજ્ઞાનનું વિરુદ્ધ આત્માના અજ્ઞાન પર સંસાર રચાયેલો. આત્મા પર મળાયો અહંકાર છોડીનો સંસાર છે સંશયનો. સંશય આત્મા વિનાશ નથી. આપણી મૂળ ભૂમિ સંભાળીએ તો એટલું ભગવાન છે. અદભુત 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 અખંડપણ, નિત્યપણ, શુદ્ધપણ, મુક્તપણ, અણગણવાપણ આપણું સ્વરૂપ અને કૃપા જો છે. જે સ્વરૂપ સમજાવિના માનો દુઃખના સમજાવ્યું તે પદનનો
આત્મા સ્વરૂપ ભગવાન આ ધરતી બધાને ધારણ કરી રહી છે. જો આ સર્વ ઘર ને મકાન ને કુવા ને આ બધા ભૂતો ધરતી માતા ઉપર છે. ત્યારે આપણું મૂળ સંભાળીએ તો આત્મા સ્વરૂપ ભગવાન માની અહંકારથી સૃષ્ટિ ઉત્પત્તિ થઈ છે. આપણે બધા પોતાનો અહંકાર જો નિવૃત્ત કરીએ તો આત્મા સ્વરૂપ ભગવાનમાં દિલ દરિયામાં ડૂબકી ખાઈ જઈએ તો ભગવાન તો આપણા અંતરમાં ખરેખર કૃપાળદેવ પ્રતિજ્ઞા ખાઈને કહ્યું છે કે આત્માનું સુખ આત્માની સંશ્લેષણ છે. તું બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ, તું ફરી ફરી તું આત્મા છે અને તારા આજુબાજુ આ બધા આત્માઓ છે અને ખરેખર તારું સ્વરૂપ પરમાત્મા છે. તું ઉધરે લોકનો વાસી છે. તું નેસા લોકમાં જરા મનુષ્યતામાં નથી આવ્યો. અનાદિકાળથી વિષયભોગની ઈચ્છાથી આપણા સંસારમાં પરિભ્રમણ કર્યું છે. તો આગલા પુરુષોનો પરમાણુ છે કે મનખાદેવનો અવતાર વળી સત્પુરુષ મળ્યા. સત્પુરુષોનો બોધ ગ્રહણ કરવાનો મોકો મળ્યો. આપણી યોગતાની લાયકાત હોય આપણા ઉપર હાથ ધરનાર પુરુષ કેવળ જ્ઞાની કરી લે સોદા રૂપિયા નથી ઉધાર પણ આવા પુરાણ પુરુષ મળ્યા. તો આપણી યોગ્યતા અને લાયકાત નથી તો આપણા સ્વરૂપથી આપણે વિમુખ રહ્યા. ઓનું પ્રમાણ તમારા જોઈતું હોય તો આવા કેવળ જ્ઞાની બાજુ હતા. એના બાજુમાં લક્ષ્મીપુરા ગામમાં કાળા દલજી હતા. એ ઘણા લોકો ઓળખે છે. પણ જો અહંકારી જીવ હોય અને લાયક ન હોય, સદગુણી ન હોય, સત ધર્મ વાળો ન હોય, સતભાવના વાળો ન હોય તો ખરેખર એને શક્તિ પ્રાપ્તિ થતી નથી. અને લાયક જીવ હોય તો ડોક્ટર સાહેબ આપણને કહ્યું કે તમારી લાયકાત હોય તો ખરેખર મુમુક્ષુતા હોય તો તમે સત્પુરુષને ઓળખી છો. તો આ નિરતનું એક પદ છે એ આ પ્રતિ એમ સમય થઈ જાય. સુગ્રહ અને નુગ્રહ, અહંકાર હોય, મન હોય અને ઇન્દ્રિયોના વિલાસમાં દેહાદાસમાં રમનાર હોય આ નુગ્રહ કહેવાય. અને જેનો અહંકારનો કવર તૂટી ગઈ અને ચૈતન્ય આત્મા રહે છે એમાં જેનું મન વિલીન થયું હોય, મન ઇન્દ્રિયોના ભાવ શાંત થઈ ગયા હોય ને ચૈતન્ય આત્મા દેવ ભગવાન અજરંબર છે. જો જન્મ નથી, જો મરણ નથી, એમાં જેની શુરતા એકાગ્ર થઈ હોય આ સુગ્રહ કહેવાય. તો આ પદ નિરતિ કહ્યું છે સુગરાનો સુખ સુખો નંદાતી, સુગરાનો સુખ સુખો રતિના વેદ સૌ વિગડા થયા થવાનું મળ્યું ઠેકાણું. રતિના વેદ સૌ વિગડા થયા થવાનું મળ્યું ઠેકાણું. આઠો પર મેરા નામ સંગાતે, આઠો પર મેરા નામ સંગાતે ઉર્મોય નહીં નંદાતી, સુગરાનો સુખ સુવાખાણો. મરવા અવતારવાનો સંશય કરો જના મનથી મુકાયા જાણો. મરવા અવતારવાનો સંશય કરો જના મનથી મુકાયા જાણો. દેહરી દેહદી સાય માતર, દેહરી દેહદી સાય માતર આપનો
સુગરાનો સુખ શું વખાણો. વાતો ગાતા ગાતા હેડાવી સર પૂઠડ ભૂલી ગઈ છે. કેમ કે આપણી યોગતા લાયકાત ન હોય તો હભરી વખત તો વાહ 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 રોમ રોમ માં રુચિકર થઈ જાય છે. અત્યારે તમને મળ્યો દેવ હોપડ્યું છે, ભગવાન હોપડ્યું છે. અત્યારે તમને આ ધર્મ ક્ષેત્રમાં આવ્યા છો ત્યારે તમને આત્મા દેવ ભગવાન હોપડ્યા છે. અત્યારે તમારા બધામાં આત્મા પર્સન છે એટલે તમને પ્રિય લાગે છે. પણ આ વાત તમે ખ્યાલ રાખો કે સત્પુરુષને મળી અને સત્પુરુષનો બોધ અંતર પરિણામ થાય, એની શુદ્ધતા આત્મા હાથી એકાગ્ર થાય, એના વ્યક્તિઓના વેગ મટી જાય, શાંત થઈ જાય, મનનો અહમ પણ મટી જાય. મરવા અવતરવાનો સંશય કેને છે કે અહંકાર હતા હજી મરવાનું અવતરવાનું છે. પણ સત્પુરુષને મળી જેનું આપાપણું મટી ગયું, અહમનો નિરોધ થઈ જાય, કારણ શું થાય? મરવા અવતરવાનું સંશય તરે જેના મનથી મુકાયા જાણું. દેહરી દેહ દિશાએ માતર, દેહરી દેહ દિશાએ માતર, આપનો નંદતી સુગરાનો સુખ શું વખાણો. જો સત્પુરુષનો બોધ અંતર પરિણામ થાય તારા મન જે આપણને અનાદિકાળથી રખાવે છે અનો અહમ પણ મટી જાય. દેહ વિદેહ દિશા માત્ર નામરૂપ પદાર્થથી ચૈતન્યના ભોન નાયું ભગવાનમાં જેની સુરતા લાગી ગઈ ઓનું પ્રમાણ પેલા ચાલ્યું છે કે સુરતાઓ લાગી રે જેની ભ્રમણાઓ ભાગી. સુરતા લાગી રે એક સંત પે લાગી, તાતનો ત્રાસ જેને રૂજ્ય નવ ગણ્યો જેની સુરતાઓ લાગી. સુરતા આત્મા સ્વરૂપ ભગવાન હાથી એકાગ્ર જીવન શિવ અને મેળ મળી. ભગવાન જુદા ના પણ જુદા છીએ એ મટી જાય, કારણ મનનું મન પણ મટી જાય. ઊની જગ્યાએ ચૂર દેહ વિદેહ દિશા માત્ર કે વસ્ત્ર જેવું શરીર લાગે. તમને તમારું નાવ છે, શરીર એ તમે નથી. તમારામાં શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો ચૈતન્ય દેવ છે. આ દેવ પ્રગટ તો મન મટી જાય, અહંકાર મટી જાય, બુદ્ધિ મટી જાય, શીત મટી જાય, એકલો દેવ 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 દીપિત બનવા. આ શુદ્ધો માણસ ક્યાં? તો અને બીજું પ્રમાણ આવ્યું છે કે જીવન મુક્ત એવાને કહીએ એવા પુરુષ પામવાનો. જીવન મુક્ત એવાને કહીએ એવા પુરુષ પામવાનો. વાણી જુઓ વિકાર નહીં જેમાં, વાણી જુઓ વિકાર નહીં જેમાં, ઉગડ્યું વીરાનું શાણું નંદાયાથી સુગરાનો સુખ શું વખાણો. જો આત્માનું ભાન થતો પરભાવથી મુકાઈ જાય, મરીને મુકાય તો પશુ કહેવાય. પણ દેહ થતો દેહાતીત કૃપાળુ દેવ આપણે હતા, બાળજીતા એ દેહ થતો દેહાતીત જેમ જનક રાજા હતા, જેમ આપણે પ્રહલાદની વાત કરીએ છીએ, જેમ બ્રહ્મરાજાની વાત કરીએ છીએ, જેમ આગળના અમરીશની, ભોજની, રંતીદેવ રાજાની, દક્ષુકુમારની, રાજ્યમતીમાની, મદાલસા માતાની આ વાતો સાંભળીએ છીએ. નર રાજાની, દમયંતીની, ભરતની, રામના ભાઈ ભરત, આ જોયું રામ પ્રત્યેની ભક્તિ. તારા હનુમાન હૃદય ફાડીને રામ બતાવે છે. ચોસ હતો
હું એવું એક રૂમમાં નથી, રજા નથી મારા રોમની, નહીં તો તોડું લંકો કોટ. આ હું દશા વર્તાય છે? તો આવું આપણા અંતરમાં અહમ પણ મટી જાય તો આમ પાળા નહીં બાળા નહીં જાહેર નહીં છાના, આવું ત્રણ લોકનું નાથ લોકાલોકનું ધન આત્મામાં પડ્યું છે. આવા આત્માનું આપણને મહાત્મા નથી એટલે આપણી વખતે બાહ્ય વિષયનું મોન છે, પારણે ભટકે છે, આ પરુના દેહ જોવાનો મોહ કરે છે. નકારે ચૈતન્ય જે શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો દેહ છે, એ આ પરુના દેહ નો મોહ કરે. દેહ ના હોય તો અડિયા તો અભરાય, અગોવાલો જો જાણે તો અભરાય. દેવ ના હોય એ વખત હગોવાલો જો જાણે તો અભરાય. જન્મતી વખતે બધાને હું તક પડે છે, શું કહેવાય છે? ભરતી પડે છે. આવા દેહ નો મોહ આ લોકાલોક જ્ઞાન ધણી શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી ને દેહાતીત સ્વરૂપ એવો આત્મા દેહ છે, એના પર અહંકાર નું કલંક છે. તો બધા પુરુષે સત્સંગના યોગમાં રહી અભિમાન ટાળી અને અંતરના દેહને પ્રગટ કર્યો છે. એ પુરુષો આ સુગ્રહ અને નિગ્રહ એ ખૂબ વાત મજા જેવી છે. પછી બીજી કડી કઈ છે, અજ્ઞાન આરણ પદુ દૂર થશો જન વાયુ અખંડિત વાણું. અજ્ઞાન આરણ પદુ દૂર થશો જન વાયુ અખંડિત વાણું. રહે સંસાર મન ભિન્ન સંસારથી, રહે સંસાર મન ભિન્ન સંસારથી, સમજામાં સાર સમાવું ઓ નંદયતી સુગરાનો સુખ સુવખાણું. સુગરાનો સુખ સુવખાણું નંદયતી સુગરાનો સુખ સુવખાણું. મારીને જીવા તેનો દેશ જાણે નામ શ્રવણ નહીં નાણું. શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 75, ગોધમજી, તારીખ 4/3/1979. જો આગલા પુરુષોનો આ પ્રમાણ છે કે સુગ્રહ અને કહેવાય અને નિગ્રહ અને કહેવાય. તો અહંકાર મન અને ઇન્દ્રિયોના વિલાસનો રમણતા છે એ નિગ્રહ કહેવાય. એના આત્મા દેવ છે, ત્રણ લોકનો નાથ છે, આ પૂર્ણિમામાં અઘટઘટમાં ભગવાન છે. આ ધરતી આખું વિશ્વ સૂર્ય ચંદ્ર પાણી પવન ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, પવન ગતિ કરે છે. આ અનાજમાં પૃથ્વી પહેરીને મગફળીના ગોળામાં તેલ પૂરે છે. આ શું છે? બહેના થનલોમાં દૂધ બનાવે છે, પરુના દેહ બનાવે છે, સોગરાની ઓઠોમાં આ દેખાય છે. આ દેખાય છે, શું દેખાય છે? અરે ડોક્ટર એક લગત પડો ઉતારું છું તો મને આશ્ચર્ય થઈ જાય છે. તાઈવાનો બનાવનારો રાતમાં જુઓ તો સીડીઓ એ દોડાદોડ કરતી હોય છે, એ હેણા પાડતી. તમે એક લગત તો ખ્યાલ કરો, ભક્તિને દૂર નથી ફેંકો. ભક્તિ તો તમારા પગોમાં અથડાય છે પણ ફોન નથી. અહમને ગોળે સડાશિયા એટલે આપણને આત્માનું ભાન નથી, આપણ હુંશીએ ખ્યાલ નથી. અરે તમે ભરતખંડમાં અવતરેલા આત્માઓ અંશો છો. તમે તમારા આત્મા બ્રહ્મને સંભાળો. પ્રભાદેવ કહ્યું છે કે તું તને ઓળખી તો ભક્તિ પૂરી. જીવના મોટા મોટી ભૂલ એ પડી છે કે પોતાનું નથી ઓળખતો. મૂળ ભૂલ્યા. જો 1 લાખ ગણો પણ એકની જગ્યાએ 2 લખવાના તો લાખા ખોટા પડે. તારે 2 ની જગ્યાએ 3 લખાઈ જાય તો લાખ ગણેલા ખોટા પડે.
તારે મૂળમાં ભૂલ પડી છે કે આપણ કોણ છીએ, આપણ હું છીએ? તમે કોણ છો? તમે આત્માઓ છો, ચૈતન્ય અવિનાશી. તમે તમને ઓળખો છો? આત્મા છો, ચૈતન્ય અવિનાશી, અનાહારી, સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્માની ઓળખવાળો જીવ એ ઉશીઓ આગળ કરે તો આ દેવ સભા છે, આ બ્રહ્મી રાજન છે. અત્યારે અંતરિક્ષ રહી અને ભગવાન પણ જોઈ રહ્યા છે. જેને ખોળે બેઠા છીએ એ ત્રણ પુરુષ પરમાત્માનું યોગ બળ છે. તો એના શરણોમાં રહી અને હાસ્ય હૃદયથી ભક્તિ કરો. આપણે આત્મા છીએ અને જો આપણને ઓળખતા નથી ત્યારે આ શરીરમાં કેટલી ગમરવાના છો? આ શરીર છે, આ ગોમ છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, આમાં કેટલો ગમરવાનું છે ખબર છે? તારે આ શરીર મૂકીને શું કરવાનું છે? આવા દેવ અવતરેલા છો ભક્તખંડના જીવ એ ખરેખર અમરલોકના વાસી હોય. અમરાપુર પ્રાપ્ત કરવા માટે અવતર્યા છીએ આપણે. તો તમે તમારા આત્માનો ખ્યાલ કરો. કૃપાદેવ કહ્યું છે કે તું તારો વિચાર કર, તું આત્મા થા અને આ બધાનો આત્મા ભાગ. અને આ બાજુ લખ્યું છે કે આત્માના આગળ રાખીને વર્ત. તું આત્મા છે, શરીરે તું નથી. તું ચૈતન્ય આત્મા છે, અનંત ગુણોનો ભંડાર, શાંતિનો સાગર, ત્યાગીઓનો ત્યાગી, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી. સંશય આત્મા વિનાશતી. આત્મામાં સંશય પડે છે એનો સંસાર છે. તો આગલા પુરુષે કહ્યું છે કે ભ્રાંતિ પડી નો સંસાર છે. પણ કૃપાળદેવ કહ્યું છે આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ નથી, ઓખદ વિશાળ ધ્યાન. જો આ ભૂલ ટાળી હોય તો તમે આત્મામાં આવો. તમે આત્મામાં આવો તો ભક્તિ ઘણી સુલભ છે. તમે આત્માના આગળ કરો. જેવા છો એવા પૂર્વના કર્મનાઓથી બનેલા છો, પણ જતા રહેવાના છો. ગણેલા જન્મના મહેમાન છો. ભાઈઓ, દીકરાઓ, ઘોડાઓ, ગાડીઓ હોય, મેલ હોય, માર્યા હોય, ઇન્દ્રાપતિ હોય, પણ પૂર્વાનું પૂર્વ છે. તમારા ગણેલા જન એક શ્વાસ વધારે નહીં લેવા તો તમે ફરી તમારા હૃદયના ચૈતન્ય દેવ છે, આત્માદેવ ભગવાન, એને જાગૃત કરો અને આ બધાનો આત્મા પૂજા કરી અને વર્તમાનમાં કોઈ જીવથી ઈર્ષા ન કરો, કપટ ન કરો, મમતા ન કરો, અભિમાન ન કરો. અરે રે બે જણનું જીવન ઝેર પીવા. જો અભિમાન કરેલા જીવ ગધાડો અને ઊંટોના અવતારમાં જઈ અને રેવું સૂકું છે. ક્રોધ વાળા જીવ નાગની એડીઓમાં જઈ અને જો એકલા જ્યાં નાદે ભોગવી અને અમે સો જવાના. આ મનુષ્યતાની ભૂલ. કારણ લોભ વાળા જીવ ખરેખર આગલા પુરુષે પ્રમાણ આવ્યું છે કે લોભ, ક્રોધ અને અભિમાન મહારંભી આ ત્રણ નરકનો દ્વાર ગણેલો. તો તમે પૂર્વનો પુણ્ય આપવા લઈને આવ્યા છો અને તમારા આત્મા પર શ્રદ્ધા નથી. અરે તમે શાંત થો, તમે નિર્મળ થો, તમે ઠંડા થો, તમે આત્મા ધર્મ ને સંભાળો. આ તો શરીરનો ધર્મ છે. ઘર છે, ગોમ છે, કુટુંબ છે, પરિવાર છે, ખાવા છે, પીવા છે, એ તો શરીરનો છે. પણ તારો અનાહારી જે દેવ છે વિષયાતીત અનંત ગુણોનો ભંડાર, એ તું આત્માના ધર્મ નો સંભાળ. આત્માના ધર્મ જાણવું પડાય. અને આગલા પુરુષે કહ્યું છે કે ધર્મ વિચારો રે દળ થતી કદી કપટ તનો પડતો બસારે છે પાપનો ધર્મ તેનું રે ધર્મ
શારો રે દળ થકી. અમે ગાતા નથી આવતું પણ ધર્મનો આ ચાર લક્ષણ કહે છે: તપ, દયા, શૌચ અને સત. પગ ધર્મના ચાર. જો આ હૃદયમાં હોય એ લોક ઉત્તમ આશા છે. ખરેખર આ અવતારમાં આત્મા પરમાત્મા મય થઈ જવાનો અવતાર છે. મોક્ષનું દ્વાર એ મનખાદેવ નો અવતાર છે. પણ અધિકારી થવું, લાતાત લાવું અને એવી દશાના પુરુષોનો યોગ મેળવી સત્સંગ કરી ભજી ભગવંત ભવ અંત લો. ભવનો અંત લેવા માટે આપણા છીએ. ભવ વધારી અને ન્યાસી ગતિમાં રખડા નથી આવ્યા તો ફરી ફરી નિર્મળ થઈ, વિનય થઈ, વિવેકી થઈ, દાસત્વ ભાવ કરી પ્રાણી માત્રમાં પૂછો આ ભાવ કરો. અરે રે અજ્ઞાન અહંકાર રખાયા તારે ભગવાન આગળ તું હું. જો વૃષ્ટિ ન થાય તો તું ચાલુ કરે. દીકરામાંની જીવ જતો રહેતો, બરદામાંની જીવ જતો રહેતો, ધરતીકમ થાય તો, સૂર્ય ઉદય ન થાય તો તું શું કરે? અનાજના કણ તું બનાવ, તારા દેહ તું બનાવ, ઓઠું પેટ જતું રહે તું ચાલુ કરે. વાણી બંધ થઈ જાય તો, શરીર ફરી જાય તો ચાલુ કરે. ત્યાં શું કરે? આ તો બધું પૂરવાનું પૂર્વ છે. અત્યારે તું શું કામ કરીશ? વર્તમાન તું સંભાળ. આગલા પુરુષે કહ્યું છે કે ભૂતકાળના અને ભવિષ્યકાળના લોસા અળગા કરી ભૂતકાળ ને ભવિષ્યકાળ બે રાખી ફર્યા. ભૂતકાળ ને ભવિષ્યકાળ બે રાખી ફર્યા. તુજ વિશ્વાસે ભણકો છે વિસરીએ હરી. તુજા હાથ મારે પ્રભુ, તુજા હાથ મારે તારા દાસ લડાની જોડી. સુખ મારા કે દુઃખ મારા કે માન કે અપમાને. સુખ મારા કે દુઃખ મારા કે માન કે અપમાને. કે શી દરકાર મળે? જો તમે અહમ શાંત કરી અને ચૈતન્ય આત્મા જે છે એમાં તમારી વૃત્તિ સ્થિર કરો તો પછી તમારે કોઈ મથન કરવાનું નથી. પછી હરિહરિ નું અંબારે એક ઘર છે આપણું, પણ સત્પુરુષના બોધ પ્રમાણે આપણે ઠરતા નથી. તમે આત્મામાં આવો, સપનામાં એક ફેર આત્મામાં આવો કે તમે આત્મા છો, તમે ચૈતન્ય આત્મા છો અને આ બધા આત્માઓ છે. આ મહેમાન છો, ગણેલા ગણના, કોઈ હાથી સંબંધ નથી. પુત્ર હોય, પરિવાર હોય, માતા હોય, દીકરો હોય, દીકરી હોય, આ બધા પૂર્વના રહ્યા સમજવા જઈશું. તેમ પૂરો થાય તત રહેવાને. જેમ તમે આ સત્સંગના મેળાવડામાં આ છો, અરિજનનો મેળાવડો છે. કેટલો કંકુત્રીના હાથી તુજો લખેલું માની કે ઉપર કાલે તમને તમે જોયું કે ઉપર હે જેને કંકુત્રી ઓછી હોય એમ કે ઉની પર તારે જન્મના હાથી આમ લેખ હોય તારે તમે સો મમતા કરીને ભરાશો. મમતા ટાળો, ક્ષમતા લાવો. મમતા કરો તો ત્રણ લોકનો નાથ, અજરમર, અવિનાશી, નિરાહારી આત્મા સ્વરૂપ ભગવાન. આ કૃપા દેવતું છે જે સ્વરૂપ સમજાવવાના કોનું દુઃખ અનંત સમજાવ્યું તે પદનું શ્રી સદગુરુ ભગવાન. આ સ્વરૂપ હરદમ 24 કલાક તમે જોજો તો તમારું સ્વરૂપ અને આવો આત્મા દેવ ચેતન 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 જોનાર અને જાણનાર આ તમારો પ્રગટ મુગટમણી જેમાં સ્ફાટિક મણી હોય એ જો મેલો એનો પ્રતિભાસ એનો સાયા પર અને લઈ લો તે ઉમેરું. કારણ તમારો મુગટમણી સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સાત્માનું જ્ઞાન. આ સર્વોપરી તમારો આત્મા છે. દેહને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે દેહ પ્રવૃત્તિ આહો આત્મા દેવ છે. જો બીજું કઈ છે આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ
એ રીત આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદન કોઈ તો આવા આત્મા પૂજી અને આપણી નજરો આગળ મહાપદ પ્રાપ્ત કરી અને બાળજીઓના સ્વરૂપમાં હવા તો સતો આપણી એકતાની લાયકાત નથી તો આપણે ન ઓળખ્યા તો આમાં આપણે સાવધ થાવ જાગૃત થાવ આવા પુરુષોમાં આવ્યા છે આપણને જાગૃત કરે છે હરી ફરી દુર્ગુણ દૂર કરી અને સદગુણ પ્રગટ કરો. એક ખેતી હોય તો મેદાનમાં કાઢી નાખીએ છીએ અને ખેતીના છોડને હવેલીએ છીએ, ખાતર આલીએ છીએ, પાણી આલીએ છીએ તો ધારે પાકીએ છીએ. પણ તમે ઓળખો ખેતીના છોડને ઓળખો અને એમાં નુકસાન કરનાર જે શિષ્યને ઓળખો તો નુકસાન કરનાર છે કાઢી નાખો અને જે તમને તમારા પાક નફો મેળવવાનો છે એને તમે ઉત્તેજન આલો, એને પાણી આલો, રક્ષણ કરો. જો ઓબાનું ઝાડ હોય અને બાવળીઓ બે ભેગો હોય પણ જો તમે બાવળિયાને ઓળખો અને ઓબાને ઓળખો તો ઓબાને રાખો અને બાવળિયાને ઉપાડી નાખો. તો પશુ ઓબાને તમે રક્ષણ કરો તો તમે ઓબાનું ફળ ખાઈ શકો. તાણ ભક્તિ ઘસર પસર કી ગોણી અડધા તેલ ના અડધા પાણી એમ ભક્તિ ન. અરે રે ભગવાનની ભક્તિ હોય અંધારનો અજવાળ બે ભેગો રે, જ્ઞાનના જ્ઞાન બે ભેગો રે. તારે ચૈતન્ય આત્મા દે જરહ જ્યોતિ આવો આત્મા ભગવાન જેનું નામ લેતા એકલી શીતળતા અને શાંતિ છે. એકલો આત્મા 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 સહેજાતી વર્તી શાદીને દ્રશ કાબજે. તો સહેજાતી એટલે આત્માની વર્તી, ચૈતન્યની વર્તી, શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવું આત્મા દે. આત્મા ભાવના ભાવતો જીવ લહી કે જ્ઞાન ભાવી ભાવના ભાવ્ય ભાવી વિજય દોષ અને ભાવી કેવળ જ્ઞાન. આ આગલા પુરુષોનો પરમાણ છે. જો આ માર્ગે જવું હોય તો નિર્મળ થઈ નિર્ય થઈ કપટ લીધા તોડી આપણા અંતર પર આવરણ છે. આવરણ નહીં તોડો તો આત્માને પરમાત્મામાં જવાનો માર્ગ બંધ રહે. બહારનો બધો સાધન કરો પણ એ સાધન એક જ છે કે અંતરનું આવરણ તોડવા માટે છે. આવરણ ઉઠી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા જીવ તો અગર જુઓ મુવા પૂઠી મોક્ષ માં કયાગ્રહનો કુવો. સૃષ્ટિમાં ભૂલ નથી પડી, ભૂલ આપણા અંતરમાં પડી છે. મારા અંતરમાં ચૈતન્ય આત્મા જે છે મારું સ્વરૂપ મારા અંતરમાં પડ્યું છે. એ સ્વરૂપથી હું વિમુખ છું. એ મારા પર અહંકાર છે. પહેલો મોટામાં મોટો આરોપ હું ઠરતો નથી ન કે બધામાં તું છો. આ ભાવ કરમ ઉની જગ્યાએ તું થાપન ઉની જગ્યાએ તું પુરાણ પુરુષ પરમાત્મા અને એ આપણા અંતરના આત્મા છે. બધા આત્મા છે. તારા આપણું આપા પર દૂર કરી ઉની જગ્યાએ તું કરો તો ઘણું મહાસાગર તમારું ના થાય સ્વરૂપ ઘણું ભર નાખ્યું. પણ જો હું ન ઉડ્યા તો તમારી જવાબદારી તમારા થશે. જો આ ધર્મરાજ આવી ઉની જગ્યાએ તું થાતા હતા તારે ભગવાનને જવાબદારી સંભાળવા પડી. તારે ત્યાં લાભના ઉની જગ્યાએ હું નતું રહ્યું, તું થઈ ગયું બધા ઈશ્વરને ધરી એક રમ. તો આવા પરમાત્મા પ્રગટ કરવા સત્સંગ મત અને આગ્રહ આ તાળી અને એવી દશાના પુરુષોનો બોધ છે. એ હૃદયમાં લઈ અને વર્તમાન જીવન આપણું ફેરવું તો આપણે શીખ્યા કરવું. બોલો સર્વગુરુ. બોલવામાં કોઈ વસનનો દ્રષ્ટિનો ભાવમાં ફારફેર સંત હું ભણશું એટલે બોલવામાં વર્તી લખડી જાય કોક કે કોક કે આવી જાય એ ધ્યાન ન રહે તો ફરી ફરી હું તમારા આગળ માફી માંગુ છું. પણ આ વિરાટ રૂપ ભગવાનના દર્શન કરો તો આખા વિશ્વના ધણી એક પરમાત્મા 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 અને એના અહંકારથી જુદા. જેનો અહંકાર જાય ભગવાન જુદા, જેનું હું જાય એની જગ્યાએ તું થાય એની વિશાખાવર્તી થઈ જાય. જેનું હું આગળ ના આગળ એને ભગવાન પૂછ રહ્યા અને એ આગળ જાય છે બહાર ભગવાન. પણ ફરી ફરી શ્રવણ મનન નિધ્યાસન કરીએ સાક્ષાત્કાર પરિબ્રહ્મ મારો આત્મા કેસે વેદ પુકાર.
જો આ વાતો આપણા હૃદયમાં ઠરાઈ નિર્મળ થઈ, શ્રવણ એટલે હોભળવું, મનન એટલે નક્કી કરવું, નિધિધ્યાસન એટલે એવું આસન કરવું, અને સાક્ષાત્કાર એટલે અંતરાત્મા દેવને આપણે જુદા છે એકાગ્ર થઈ જઈએ. સાક્ષાત્કાર હું અને ભગવાન જુદા નહીં, ભગવાન તમે એકાગ્ર થઈ જાઓ. સદગુરુ મુદ મેં સદગુરુ મેં જમ જળ વિશે તોડે વયો રે સાધુ ભાઈ મને સદગુરુ તારે લ્યો. બીજું પ્રમાણ બાલજીએ વાક્યમાં કહ્યું છે, સદગુરુ સમાયા શિષ્યમાં લેણે લગાડ્યો ને વિસરાયા વિસરે નહીં, એક આત્માને દો દે. અહંકાર મટી જાય તો તમારા દેહમાં ત્રણ લોકનો નાથ પુરાણ પુરુષ પરમાત્મા ઋષિઓજી આવીને હૃદયમાં વસ્યા. તેનો જન્મ મરણ દુઃખ દૂર થશો. તન રે ટોળો સદગુરુ શબ્દે સુરત ફરવા લાગી થઈ મેળ ગણી. આગલા પુરુષોનું પ્રમાણ છે કે જો સત્પુરુષના બોધ પ્રમાણે જીવવા માંગીએ તો આપણું આપાપણું દૂર કરીએ તો ખરેખર પરમાત્મા હંબાના તૈયાર છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખરામ શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 77 ગોધમજી તારીખ 5/3/1979. આજે આ ભૂમિકામાં આજે મહાપુરુષે આવી અને આપણને જે બોધ બીજ નાખ્યા છે, આટલા જો ભાવ આપણને જાણતા આવડે તો આપણો નવો અવતાર થઈ જાય, પશુ બુદ્ધિ ટળી જાય. દેવ આત્મા દેવ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા અલૌકિક પદમાં જવાનો માર્ગ ખુલ્લો થઈ જાય. તો ફરી વિનંતી કરીએ છીએ કે આ બધો મહિમા આપણા માથે 8 ધરના જે પુરાણ પુરુષ કૃપાળુદેવ ભગવાન એવા મહાન તત્વવેતા પુરુષો થઈ ગયા. ઈઓનું યોગ બળ અંતરિક્ષમાં આપણી રક્ષા કરી રહ્યું છે. આપણ તો માત્ર યંત્રો છીએ, વસ્ત્રો જેવા છીએ, આ થોભલાવવા કર્યા છીએ, જળ બુદ્ધિ વાળા છીએ, પણ ખરેખર આ જાજમ બ્રહ્મની જાજમ છે. અત્યારે આપણી રક્ષા ત્રણ લોકનો નાથ જે ભગવાન છો એ ભગવાન રક્ષા કરી રહ્યા છે. મહાપુરુષો જો વહે તો ખરેખર પરિબ્રહ્મ પરમાત્મા જેનું અહંભાવ મટી ગયું હોય એના હૃદયમાં એ પ્રગટ પરમાત્મા બોલતા હોય છે. તો આ સમયની જે વાતો, આ સમયનો જે બોધ બીજ જેમ ખેતરમાં બીજ પડે અને એ બીજ ઉગે વૃષ્ટિ થાય અને જો એની રક્ષા કરવામાં આવે તો આપણે એનું ફળ લઈ શકીએ છીએ. ઓબો વાઈએ પણ વાઈને ખુશી થઈ ગઈ તો એટલાથી ફળ ખાઈ શકતા નથી. પણ ઓબો વાઈ અને એની જોઈતી રક્ષા કરીએ તો એનું ફળ આવે છે. ખેતી આજે વાઈએ પણ આ લંબે સુરા અને જો રક્ષા કરવામાં ન આવે તો ખેતીનું ફળ લઈ શકતા નથી. તો આજે આ ભૂમિકામાં જે આપણા માથે 8 ધરના પુરુષો થઈ ગયા, ઈઓનો તમે જીવન ચરિત્રો, ઈઓનો વાક્યો આજે આપણે હૃદયમાં વધારીએ તો આપણી વાણી બંધ થઈ જાય છે. જો અત્યારે જે કોઈ ફળ છે
એ પુરુષોની કૃપાનું ફળ છે. તમે અમે બધા એના જીવ છીએ. ખરેખર એ જીવના શિવ, નરના નારાયણ, પુરુષ પુરુષોત્તમ અંતરિક્ષ રહી અને આપણી રક્ષા કરી રહ્યા છે. તો એવું મહાપુરુષોનું જે યોગ બળ છે એ જગતનું કલ્યાણ કરવામાં સાબિત થાય છે. પણ ખરેખર એવા સત્પાત્ર જીવ હોય, મન, વસન અને કર્મથી એવા સત્પુરુષના બોધને હૃદયમાં વાઈ જેમ ખેતરમાં બીજ વાઈ અને એની રક્ષા કરીએ છીએ, એમ બોધ બીજનું રક્ષા કરવા માટે મન સત્પુરુષના બોધ પ્રમાણે, શરીર સત્પુરુષના બોધ પ્રમાણે ને વર્તમાનનું કર્મ સત્પુરુષના બોધ પ્રમાણે જે કરે એના આ દેહ જે કરેલો કાર્યો હોય એ ખરેખર ભસ્મીભૂત થઈ જાય છે. જો આજે આ ગઢપહાડની વાત કરી એ વાત આપણને ભરતા કાઢી પડે છે. છતાં એ જીવ એટલો ક્ષમાવાન થઈ સત્પુરુષના બોધ હૃદયમાં ગ્રહણ કરી, એટલી ધીરજ ધરી, એટલી ક્ષમા રાખી અને વર્તમાન ક્રમ ખપાયું. તો જુઓ કેવળ જ્ઞાન છું, જુઓ ગચ્છુ કુમાર હતા, જુઓ નિમિ રાજા હતા. એક લગ્નના સમયમાં આમ બોકરો મારવાનો જો વાળો જોઈ અને એને વૈરાગ થઈ ગયો તો એ પુરુષ કેવળ જ્ઞાની થઈ ગયા. જો ગચ્છુ કુમાર લગ્નના સમયમાં વૈરાગ થતો એ હેડી નીકળ્યા તો શમશાનમાં જઈ, એ તો વાત લોબી છે પણ આપણો સમય પૂરો થઈ ગયો છે. તો એક સહેજમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યો છે. તો અત્યારે આપણા એવા આત્માઓ છીએ જો વ્યારવર્તી વિહીન નિર્મળ થઈ આપણને જે પુરુષ મળ્યા છે એને આપણને જીવની દ્રષ્ટિ જાગૃત કરી છે. શરીરે આપણને નથી, ભગવાન પદેથી આપણા નથી પ્રગટ્યું, પણ આપણા ચૈતન્ય જીવો છે, એ પરમાત્માના અંશો છે. જો સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ આ જળ બુદ્ધિ છે તારી અને આ બધા દેવોમાં ચૈતન્ય દેવ રમી રહ્યો છે. શુદ્ધો બુદ્ધો નિર્મલો આત્મા દેવ ભગવાન છે. આવી જીવની દ્રષ્ટિ રાખી મન, વસન અને કર્મથી જો વર્તમાન સુધાર્યા તો ખરેખર પ્રીતમના એક વાક્યો છે કે સત્પુરુષના બોધ પ્રમાણે વર્તનાર જીવ ઉદ્ધરવા લોકમાં એટલે શરીર અને સંસાર ભૂલી જાય. આવું મહાન પદ આપણા આત્મામાં પડ્યું છે. સતગુરુના તે શબ્દ વિશાળ, સતગુરુના તે શબ્દ વિચાર, તારે મામો વિકાર હરી રસ પી જઈએ. તારે માયા મોહ વિકાર હરી રસ પી જઈએ. ઓ હજારા આમી રસ જે પિયા, એવો હજારા આમી રસ જે પિયા. હરી રસ પી જઈએ. હરી રસ પી જઈએ. સારી બ્રહ્મ કુમારી બાવાના, સારી બ્રહ્મ કુમારી બાવાના. હરી રસ પી જઈએ. સુખ મુખે કહ્યું જાય, હરી રસ પી જઈએ. કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં, પોતામાં પોતા શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં. કૃષ્ણ
બ્રહ્મા જાન ગગન રાત તૈરા 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 તેને સંભવ નહીં રે શરીરનો 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 સર્વે નદીઓ નો નિરાશા કર જઈ મારે સર્વે નદીઓ નો નિરાશા કર જઈ મારે જાનો નામ નદી કરી જાય હરી રાસા પી જઈએ જેનું નામ નદી કરી જાય હરી રાસા પી જઈએ ખાએ પીતામાં સદગુરુ સેવા તો ખાએ પીતામાં સદગુરુ સેવા મહાપદ અનંત જ્ઞાન નો દાતાર ગુણો નો ભંડાર આત્મા સ્વરૂપ ભગવાન આપણા રગ રગમાં આખા વિશ્વમાં ભરપૂર ભરેલું છે છતાં આપણા અહંકાર ને લઈ અને આપણું વર્તમાન નું આસન ભૂત દ્રષ્ટિ રાખી દેહાભ્યાસ ની બુદ્ધિ રાખી દેહ બુદ્ધિ રાખીને આપણું વર્તમાન કર્મ ગોબરું થાય છે એથી આવો આત્મા દેવ ભગવાન છે આ ભગવાન થી આપણે વિમુખ થઈએ છીએ પણ આ પિતર નું કહ્યું છે કે સત્પુરુષ ના બોધ નો જો યથાયોગ વિચાર કરે તો માઇક મોહ છે એ ઉડી જાય આપણામાં ચૈતન્ય જીવ છે આપણા બધા જીવો છીએ આપણું સ્વરૂપ તો પરમાત્મા છે મૂળ ભૂમિ ભગવાન માં આપણે ઉત્પન્ન થયેલા બધા એના અંશો છીએ એના જીવ છીએ જો આપણું મૂળ અંબાડ્યા તો આપણું મૂળ ભગવાન માં ઉત્પન્ન થયેલું છે તો અરે આપણા ભગવાન ના આપણે ઠગીએ મનખાદેવ ના અવતારમાં માન વસન અને કર્મથી જો તમે પ્રતિજ્ઞા લો વર્તમાન ના ભાવ શુદ્ધ કરો અશુદ્ધ ટાળો અને શુદ્ધ ભાવ કરો તો ખરેખર આ દેહમાં આત્મા પરમાત્મા અને પરમ ગતિ પ્રાપ્ત કરે છે કૃપાદેવ કહી છે જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય સાદાતે મુક્તિ લે માર્ગ ભેદ ન કોઈ જો આપણું વર્તમાન ફેરવીએ તો આપણા અંતરાત્માનું જ્ઞાન છે એનાથી આપણે વિમુખ કરીએ છીએ એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એવું આપણું વર્તમાનનું જો ક્રમ સુધારીએ તો ખરેખર એ પ્રાપ્ત થાય છે કેમ કે આપણા અંતરમાં પડ્યું છે જીતાભાઈ આ વાત કરી કે ઘણું નજીકમાં નજીક જો કોઈ હોય તો આપણો અંતરનો સખો આત્માદેવ ભગવાન છે આપણું સ્વરૂપ છે એ સાતારા પણ આ બધું છે નકર એ ન હોય તો ના દિયા તો ઘણા બધા મરદો છે અત્યારે તમે એમ માનો કે અમારા આ કોઈ છે પણ કશું નથી આ તો તમારું મોહ ભાષા છે નકર અત્યારે તમારો ચૈતન્ય જીવ એ ચૈતન્ય છે જડે જડત છે આ બધો અજ્ઞાનનો વિલાસ સંસાર એ આત્મામાં સંશય પડવા થકી અહંકારથી માન, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું કર્મ અને એનું બનેલું આ પરુનું શરીર છે તો શરીરનો મોહ, શરીરનો રાગ કરી અને આપણા અંતરના આત્માદેવને જો મનખાદેવના અવતારમાં ઠગ્યું તો શિયા અવતારમાં આપણા આત્માના ભગવાન આપણાનો ત્યાં નથી પણ ઓરાને જે પુરુષે
આપણને દર્શનથી તો આ જે મહાન શ્રી જામનગરથી પધાર્યા આ ડોક્ટર સાહેબ, આ ગોકળભાઈ, આ બધાનો નામ મને નથી આવતો, પણ આ બધા શરીરે નથી, શરીર તો ઘણા પડ્યા છે, ઘણા મેળ્યા છે, પણ મારે પ્રગટ દેવ, ચૈતન્ય દેવ, જરજ્યોતિ દેવ, અવિનાશી દેવ, કૃપાદેવ કહ્યું છે કે આત્મા એ કેવો છે? સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આત્મા સ્વરૂપ પરમાત્માનું બીજું નામ છે. આત્માનું સ્વરૂપ પરમાત્મા જે ભગવાન કહેવામાં આવે છે. તો આવા પુરુષે ઓળાવી અને જે આપણને લાભ આલ્યો એ લાભ નું વાણીથી વર્ણન કરવા માપા વાણી નથી. હું સંતોના દાસ છું, પણ ખરેખર આ બધું છે એ આપણા બાજી થઈ ગયા અથવા કૃપાદેવ ભગવાનો થઈ ગયા. ઈઓનો મહિમા છે, ઈઓના સંસ્કાર તમારા હૃદયનો પડેલા છે અને ઈઓનું ચૈતન્ય છે. જો અત્યારે સમજી અને વર્તમાન ક્રમ સુધારો તો ખરેખર ભજી ભગવંત ભવ અંત થો લહો. બધામાં જીવ છે, ચેતન જીવ, શરીરે જીવ નથી. આવો જીવ સમજી મન એવું રાખો કે દરેક આત્માનું હિત ઈચ્છો, દરેક આત્મા કોઈ દુઃખી ના થાય એવો હિત ભાવના કરો, હવનું કલ્યાણ થાય, હવનું સારું થાય એવો શુદ્ધ ભાવ કરો. તો જો આ મન તમને હેરાન નહીં કરે, આ તો હેરાન કરનાર અહંકાર વૃત્તિ છે. સત્પુરુષના બોધ રહિત આપણા અહંભાવથી ફરીએ છીએ. નકર શુદ્ધ થયેલું મન ખરેખર પરમાત્મા પ્રાપ્ત કરવામાં સાધનરૂપ થાય. તો શુદ્ધ મન રાખો, શરીરથી કર્મ કરો. અરે રે આટલો પૂન ડુંગા છે, જેટલો પૂન લઈને આ હું કરી શકું? કોનું મને નામ નથી આવતું, પણ આ સરળ તમે સૌ વાગો. અત્યારે જો તમે આ અવતારનો શરીરનો જો અહંકાર છે એટલું મારા તો આ સરળ છે. સત્પુરુષી જો હે તો નરકનું સરળ થઈ જાય. આ ગોકળભાઈ નરકી છે એ નરકમાં સ્વર્ગ થઈ જાય. સત્પુરુષ જો આવે તો નરકનો સ્વર્ગ થઈ જાય. તો સ્વર્ગ લોકનો તમારે ભ્રાંતિ પણ જો સત્પુરુષોનો મહિમા ખીલા અને નિર્વ્યાવર્તી થાય અને દરેક માતાઓ પુરુષો જ્ઞાતિમાં હર કોઈ બ્રાહ્મણો, દેવો, ક્ષત્રિયો અથવા પટેલો પણ ઓની હદબુદ કરવાની, પુત્રાઓ, દીકરો, દીકરીઓ દરેકની વ્યવહારની ફરજો અદા કરો. પણ આત્મામાં રહો, આત્મામાં રહો. તમે આત્મા જો તમારા ઉષાલોકમાં જવું હોય તો નિર્મળ થાવ, નિર્વ્યાર થાવ. અહંકાર કરો તો અધોગતિનો માર્ગ છે, એમાં મૂર્ત કરાવવા પડે એવું નથી. અને જો અહંકાર ટાળી અને બધાવો જીવ એ ચૈતન્ય ભગવાનના અંશો છે, ભગવાનનું આ વિશ્વ છે, ગણેલા દનના મહેમાન છે, કોઈ દોડી બાંધેલી નથી. આજ મેળાવો કરવો છે કરતા થા. પણ જો આ પૂર્ણાવતી આવી તારા આપણા જીવનની પૂર્ણાવતી છે. નાના હતા મોટા થા પણ અમે જવાના છીએ. તો વર્તમાન જવાનું છે, ન ભગાતા. અત્યારે વર્તમાન સાહસ થઈ ગયો. સત્પુરુષ મળ્યા છે નવો અવતાર ગણાય. સત્પુરુષ તો જો બોધ હૃદયમાં ગ્રહણ કરે તો નવો અવતાર ગણાય. કેમ કે સત્પુરુષને મળ્યા પછી જીવ જાગી જાય. હતો જીવના મળ્યા આત્માના ધર્મો આપણે સત્પુરુષને ન મળ્યો હોય ત્યાં સુધી દેહ હું આ પશુ બુદ્ધિ છે. પશુ બુદ્ધિથી જે જીવ જીવતો હોય એ લુગડો કહેવાય અને એ ખરેખર નરકનું કારણ થાય છે. એ જે કરે એ ભોગવે, કરે એ ભોગવે, કરે એ ભોગવે. એનામાં તો ભગવાન નથી. પણ જે સત્પુરુષના બોધના અનુસરી અને નિર્મળ થઈ પોતાપણું દૂર કરી સ્વચ્છંદ મન મત અને આગ્રહ આ દૂર કરી સત્પુરુષના વસન પ્રમાણે વર્તનાર એ ખરેખર જીવ પાપથી મુકાઈ દઈ અને શુભ કર્મ કરે, પણ શુદ્ધ મન રાખીને કરે. અભિમાન ટાળીને આ જગત પિતા પરમાત્મા એના આ બધા જીવ એનો તત્વો છે. સૂર્ય પ્રકાશ આવે છે, ધરતી માતા પથોરો થઈ છે, પવન વાયા દોરે છે, જળના કુંભ ભરેલા છે, અનાજના કડ બનાવેલા છે. આપણા ખાવા માટે બહેના થોનેલો દૂધ બનાવે છે. ત્યાં આપણા દેહ આવા પરમોના બનાવી અને એક કોળીઓ મૂકીએ છીએ.
તો એક રગ રગમાં પોકું છે. આવા પરિબ્રહ્મ પરમાત્મા રોમે રોમ પ્રત્યેલા છે એવા ભગવાનના ભાવ હૃદયમાં રાખી અને હંપ રાખજો, નિર્વ્યક્તિ કરજો. એક તમે દયાનો ગુણ લાવો તો બાકી કહેતા કે દયાના ડુંગર રે કોઈ સરો તો હોમાં આવતા દેખો હરી. અરે જીવ દયા ન આવે તો મનુષ્ય થી શોભે. તમે જીવ છે, બધા જીવ સિદ્ધ તમે જીવ છે, ખરેખર જીવ છે એ જાણી અને આપણા વર્તમાન જીવનમાં પ્રતિજ્ઞા પૂર્વક જો વર્તમાન ફેરવીએ તો ફરી જાય બોલો સર્વદેવ કી જય. અમે મહાપુરુષોના ગુણ ગાતો તો મને નથી આવતા, પણ આ ઉપકારો આવ્યું તો એને આપણે ઋણમાં પડ્યું અને આ તરે વાયેલા છે શરીરે નથી, આ ખરેખર દેવ છે. તો આ બાળદામાં ગાયના આપણા જીવનનું પરિવર્તન કરવું એ જ આપણો ધર્મ છે. એ આ મેળવવાનો હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. આપણે વિચારી લેજો એ તે દશામાં રહેલા પુરુષોની દ્રષ્ટિએ લેવા કે કીડીથી તે પૂજનથી બધા ભગવાન બારતા હોય છે એ આપણને હાવા કરીને હેડાવે છે, પણ ખરેખર એવા દેવની ઈવાને બનેલો છે. હજી આપણામાં કોઈ નથી. હજી આ તમારા સમક્ષ હું ફરું છું, પણ ખરેખર હજી મને કોઈ ખબર નથી કરે છે. ઠગાઈ જાઓ. સદગુરુ દેવ કી જય. આ મીરામાં ભજન છે. વીરાઈ જો રાજપાટનું સુખ ઈચ્છી અને મળી રહ્યો તો આ મોક્ષગતિ મેળવીએ ના મેળવો, પણ જો એ દાન લગ્ન થયું ને હારે જો એ વખત આ પુણ્યમાં પડશે તો કેટલા ભાવ કેટલા આડંતરાઓ તોડી નાખી અને મેળવાની આત્મિક શક્તિ જાગૃત થઈ તો ખરેખર આત્માદેવ ભગવાનનું સ્વરૂપ પરમાત્મા મય મેળવી જીવન કર્યું તો આપણે તો એટલું મુશ્કેલ નથી. આ ભજન સાંભળવાનો હેતુ એટલે જ છે કે કરોડાંતરાઓ ટાળી અને જો જીવ નિશ્ચય કરે, જાગૃતિ લાવે, મહિલો આત્મા દેવ અનંત શક્તિ વાળો છે, એના કોઈ શક્તિનો પાર નથી, અદભુતીને કહ્યો છે. તો આત્મિક શક્તિ જો જાગૃત કરીએ તો ખરેખર અવતારમાં આપણે કલ્યાણ કરી શકીએ. આ ભાવમાં જ આત્મા પરમાત્મા ઉધરા લોકમાં જવાનો જ અવતાર છે. તમે એમ ન માનતા તો પશુ બુદ્ધિ રાખી અને મનખાદેવના અવતારમાં નેસી ગતિમાં જવાનું. આ તો એક પશુઓનું કોણ છે. તાર મનખાદેવના અવતારમાં તો સર્વ ભાવથી શાંત થઈ, ભોગથી શાંત થઈ, નિર્મળ થઈ, નિર્યર થઈ અને આપણા અંતરમાં આત્માદેવ અને બધામાં આત્માદેવની પૂજા કરી વધી ભગવંત ભવંત લો પરમાત્મા પદ પ્રાપ્ત કરવાનો આ અવતાર, મોક્ષનો દ્વાર આ અવતાર કર્યો છે. અને શ્રીમદે એક ટૂંકી વાતમાં કહ્યું છે કે મોક્ષ કેટલો દૂર છે. રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભોખ્યું જીવ નિર્દોષ. કેટલી વાર ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર મુખ અવલોકતા વિલય થતો નહીં વાર. ક્ષણ ક્ષણ
અસ્થિરતા વિભાવિક મોહ એ જેના મોથી ગયા તે અનુભવી દૂર જોઈ અને આપણા માથા 8 જણના પુરુષતા સેવાતા બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ જેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ તો એવા પુરુષોના બોધ વસન આપણા અંતરમાં રાખી અને આપણું જીવન જીવે તો ખરેખર પૂર્વના પ્રારબ્ધના યોગો છે એ મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને પૂર્વ પ્રારબ્ધ ખતાઓ ગમે તે જ્ઞાતિમાં ગમે તે સ્થિતિમાં જન્મનો અથવા ભીખ માંગીને ખાવું પડતું હોય પણ જો તમે વર્તમાનમાં ધારો તો તમારો આત્મા દેવ એ પ્રગટ દેવ છે બીજું બધું એ પ્રગટ છે આ બધું નથી દેખાય છે સ્વપ્નું છે તારા આત્મા દેવ પ્રગટ છે ચૈતન્ય છે જેનો નાશ નથી થતો અસંગી છે નિર્મોહી છે વિતરાગી છે અનંત જ્ઞાનનો દાતાર છે ના આદિ અનાદિ છે અને આ માર્ગ ત્રિકાળ છે આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં મહાપુરુષોની વાતોમાં આપણે સાંભળીએ છીએ કે જે ખાતામાં જે જીવમાં ભક્તિ પ્રતિ ઘરમાં ખાવા ન હોય તો છતાં પણ પરમાત્મા પ્રાપ્ત કરે છે જો આજે સબરીની વાત સાંભળીએ તો આપણા જીવનમાં તારે તોરણની વાત સાંભળો તો આપણા જીવનમાં રૂપાદેવીની વાત સાંભળો માતાઓમાં કેટલા આનંદ શક્તિ વાળા જીવ થઈ ગયા છે એક લોહેલ એક રોયલ એક ભજન બોલી છે તમે આમ જુઓ તો મોટા યોગ્યોને ઉભરેવું પડે એવું એ જ્ઞાન એ બાણ ઉગ્યો ઘન ભીતર ઘન ગોતલે લારી એ જ્ઞાન એ બાણ ઉગ્યો ઘન ભીતર ઘન ગોતલે બોલતા તો હાથ નથી ચાલતો પણ આ બાળકી 8 વર્ષની બાળકી આવો આત્માદેવ ભગવાન જન્મ મરણ को सोचो ने कोई मारा चित्त चेतन से लायो मरवा पेलाનો સંશય કર્યો જે ભગવાન આથી એકાગ્ર થઈ ગયું જન્મ મરણ को सोचो ने कोई मारा કોમ ક્રોધનો દાહ ન લગાવો આત્માદેવ અણજન્મા આદિ અનાદિ જ્ઞાનનો દાતા મુગટમણી સ્થાતિકમણી જો ઈનામાં બધું જગતી મધી છે આવો ભગવાન તમારા મથ છે તો હૃદયમાં ભગવાન છે મથે ભગવાન રાખો અને પ્રાણી માત્રમાં આવો ચૈતન્ય દ્રષ્ટા આત્મા છે આવો ભાવ રાખી અને વર્તમાન ક્રમ સુધારો સદગુરુ દેવ કી જય।